પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓના રિઝલ્ટો અટકાતા રોષની લાગણી ફેલાઈ। પ્રિન્સિપાલનો ઘેરાવો કરી રૂમમાં પૂર્યા। વિદ્યાર્થીઓએ વીસીને પણ રજૂઆત કરી। વારસિયા વિસ્તારની ગુરુકુળ વિદ્યાલયમાં પરીક્ષાર્થીઓની જૂના કોર્સના પરીક્ષા પેપરો વહેંચાયા। વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો। સમગ્ર મામલો બોર્ડની ઝોનલ ઓફિસ ખાતે પહોંચ્યો। બેંક ઓફ બરોડાના શહેરના એટીએમ ખોટકાયા। સંખ્યાબંધ ગ્રાહકો એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે અટવાયા। એટીએમ કાર્ડ ધારકોમાં નારાજગી ફેલાઈ। સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશોની વધુ એક લાપરવાહી સપાટી પર આવી। વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ડિક્લેર નહીં કરતા રોષની લાગણી ફેલાઈ। ફેકલ્ટી ડીનને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત। ઉપવાસની ફરાળી ચીજવસ્તુઓનું રેડીમેડ માર્કેટે કેપ્ચર કરતા સક્કરિયા બટાકા બજારમાં મંદીનો માહોલ। સક્કરિયા માર્કેટમાં વેપારીઓ મંદીના મોજામાં સલવાયા। નમસ્કાર દર્શક મિત્રો, ઈઝી ટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટની જાહેરાતની માંગ સાથે ફેકલ્ટી પ્રિન્સિપાલનો ઘેરાવો કરી વીસીને રજૂઆત કરી હતી। યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં પ્રથમ વર્ષમાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા 700 જેટલા વિદ્યાર્થીઓને ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા તેમના રિઝલ્ટ આપવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને શનિવારે ફેકલ્ટી કેમ્પસમાં ભારે હંગામો મચાવી ફેકલ્ટીના પ્રિન્સિપાલને ઉગ્ર રજૂઆત કરી તેમને તેમની ઓફિસમાં પૂરી દીધા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તદુપરાંત આ વિદ્યાર્થીઓ પોલિટેકનિક ખાતે એફજીએસની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે યુનિવર્સિટીની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં વાઇસ ચાન્સલરને રિઝલ્ટ ડિક્લેર કરવાની રજૂઆત કરી હતી। पंदर एप्रिलना रोज सेकंड सेमनी एक्जाम है। જ્યારે વિદ્યાર્થીઓ આટલા ટૂંક સમયમાં કેટીની એક્ઝામ અને રેગ્યુલરની એક્ઝામ આપવા માટે જે વસ્તુ પોસિબલ જ નથી, પ્રિપરેશન નથી કરી શકતા, એની માટે આજે અમે પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી। પ્રિન્સિપાલ સાહેબ અને આપણા એક્ઝામ ડેપ્યુટી પેલા જે ઓફિસર છે મારું સાહેબ, એમને બુધવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। બુધવાર સુધી રિઝલ્ટ નહીં આવે તો અમે સ્ટ્રાઇક પાડવામાં આવશે। અત્યારે અમારી યુનિવર્સિટી સામે એ જ રિક્વેસ્ટ છે કે અમને જે અત્યારે જે રિઝલ્ટ આપવાનું છે એ રિઝલ્ટ અમને જલ્દીથી આપવામાં આવતું નથી। અમારું રિઝલ્ટ નવરાત્રિમાં લેવાયું હતું, અત્યારે એ વાતના 90 દિવસ થઈ ગયા છે। હવે રિઝલ્ટનું જે નિયમ છે રિઝલ્ટ આપવાનો એ 45 દિવસમાં આપી દેવાનો છે યુનિવર્સિટી તરફથી, પણ 45 દિવસમાં રિઝલ્ટ આપ્યું નથી ને એના 90 દિવસ થયા છે। તો આ રૂલ્સનો તમે માન્ય કરતા નથી। જ્યારે જે એક્ઝામ ફી છે, ટ્યુશન ફી છે, એનું ફી માટે એ લોકો એવું કહે છે કે આ 30 દિવસમાં ફી ભરી દેવાની, નહીં તો તમારે દંડ લેવામાં આવશે। અત્યારે હાલની જ વાત કરું, તમારી ટ્યુશન ફી અત્યારે ઉઘરામાં આવી છે તો 30 દિવસ પછી જે ટ્યુશન ફી લીધી છે એમાં 1000 રૂપિયા દંડ લાગ્યો છે। તેમાં જે સત્તાધીશો છે યુનિવર્સિટી એ રૂલ્સ લગાવ્યા છે અને અમારી જે એક્ઝામની જે એક્ઝામનું રિઝલ્ટ આવું છે, એક્ઝામનું રિઝલ્ટ 45 દિવસમાં આપ્યું નથી, એના 90 દિવસ થઈ ગયા છે। તેના માટેનો કયો રૂલ્સ લાગુ પડશે? રિઝલ્ટ એન્ટ્રીની પ્રોસેસ ઓલરેડી એકવાર થઈ ચૂકી છે, થોડી એમાં એરર આવવાથી બીજી વાર આખું રિઝલ્ટ ડ્રોપ કરીને કરવાનું થયું છે, માટે કરીને થોડો ડિલે થયો છે રિઝલ્ટમાં। અત્યારે અમારા તરફથી બનતો પ્રયત્ન કરીને બુધવાર સુધીમાં રિઝલ્ટ સ્ટુડન્ટ આઈડીમાં પહોંચી જાય તેવી રીતે અમે પ્રયત્ન કરીશું।